ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બાદ હવે બીએસસી માટે પણ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીએસસીમાં એડમિશન માટેની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને એડમિશન આપવામાં આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી ગવર્મેન્ટ તેમજ ગ્રાન્ટ ઇન એડ માટે 3350 સીટો છે, જેના માટે આ ઓનલાઈન એડમિશન પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. બીએસસી માટેની 3350 સીટો પર પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએસસી એડમિશનનો રિસફલિંગ રાઉન્ડ શરૂ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થી મળવાપાત્ર કોલેજમાંથી મનપસંદ કોલેજની ચોઇસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ એડમિશન માટેનો બીજો રાઉન્ડ શરૂ કરાશે. ગ્રાન્ટ ઇન એડમાં અમારી પાસે ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડમાં 3350 સીટ છે. એટલે આ સીટ્સ પૂરી થશે એટલે ઓટોમેટિક આ પ્રોસેસ બંધ થશે. એક્સપેક્ટેશન 2 તારીખ સુધીનું છે. ફીસ હમણાં લેવાની રાખી નથી, કારણ કે રિશફલિંગનો ચાન્સ અમે એમને આપીશું. એટલે ધારો કે વિદ્યાર્થી એક કોલેજમાં હોય અને બીજી કોલેજમાં જાય તો ફીનું રિશફલ કરવું પડે, એના માટે રિશફલિંગ ફીની નથી રાખી અમે. એકચ્યુઅલી આપણે બધા જ વિદ્યાર્થીઓને SMS મોકલીને કોલ કર્યા છે અને 7 તારીખ સુધી કર્યા છે. પરંતુ જો 3350 સીટ્સ ભરાઈ જાય તો પછી તરત અમારે બંધ કરવું પડશે અને નેક્સ્ટ રાઉન્ડ શરૂ કરવું પડશે.